કડવા અને લેઉવા પાટીદારોને એક થવા માટે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ટકોર કરી છે। આ નિવેદનને મોટાભાગના પાટીદાર આગેવાનોએ સહમત થઈ રહ્યા છે। પાટીદાર અગ્રણીઓએ આનંદીબેનની વાતને ટેકો આપીને સમાજને એક થઈને સાથે મળીને આગળ વધવાનું સૂચન કર્યું છે। આ સાથે કેટલાક પાટીદાર નેતાઓને એવો પણ દાવો કર્યો છે કે કડવા અને લેઉવા પાટીદારોના કોઈ બાબતે મતભેદ હોઈ શકે, પરંતુ તેમના વિચારો એક જ છે। આજ દિન સુધી મને એવું કોઈ કડવા લેવા વચ્ચેના વિચારોનું ડિફરન્સ એ ક્યાંય જોવા મળ્યું નથી। હા, ક્યાંક કદાચ કોઈ પર્સનલ ઓપિનિયનમાં ડિફરન્સ હોઈ શકે, પણ સમસ્ત જે વિચારોની આઈડિયોલોજી છે એ તો સેમ જ છે। એમણે એક સમાજને લઈને જે કંઈ વાત કરી છે એ સંપૂર્ણ સત્ય છે। આજે નો ડાઉટ કે કડવા અને લેવાના ભેદ ભૂલીને સમાજ કામ કરી રહ્યો છે, છતાં પણ કડવા લેવાના ભેદને વધારે ક્યાંક ને ક્યાંક તિરાડના સ્વરૂપમાં લઈ જઈ અને એનો રાજકીય ઉપયોગ પણ ક્યાંક થતો રહ્યો છે। આવા સંજોગોમાં આનંદીબેને જે કંઈ વાત કરી છે એને હું ચોક્કસ અનુમોદન તો આપું છું।